તો નામ નહીં આવડતું. પાસ્તા. પાસ્તા. જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં. તો મિત્રો આજે અમે બનાવવાના છે પાસ્તા. નહીં મમ્મી? પાસ્તા. શું બનાવવાના? મને હાથું પાસ્તા. પાસ્તા. તો જો મિત્રો પાસ્તા ગરમ પાણીમાં કમ્પ્લીટ પલાળી દીધા. જો કમ્પ્લીટ પલાળીને કમ્પ્લીટ થઈ ગયા. ડુંગળી છે, વટાણા, કેપ્સિકમ, ટમેટો, લહણિયું મરચું, અને હવે અમે બનાવીશું પાસ્તા. નહીં મમ્મી? તો ચાલો મિત્રો વિડીયો પર બને રહેજો. આપણે મસ્ત મજાના પાસ્તા બનાવીએ. તો ચાલો મિત્રો બનાવીએ આપણે પાસ્તા. નહીં મમ્મી? પહેલા રેડી આપણે તેલ. મમ્મી તને પાસ્તા બનાવતા આવડે? આ તો પહેલી તો વખત જોવા. હું બનાવું આજે. હા મસ્ત. મિત્રો તેલ રેડ્યું. તો તેલ ગરમ થાય એટલે આ બધું નાખીએ મેં. હા જો તો હું બનાવું. હા આ બધો મસાલો છે ને મસ્ત બનાવીએ. તો ખાધા કોઈ દિવસ? ના ભાઈ, આજે બનાવું. વખત આજે બનાવું જો તે. હવે તેલ ગરમ થઈ ગયું. મિત્રો બધું તો ચોખા કરવી પડે. નહીં મમ્મી? જો પેલા ડુંગળી. તો મિત્રો મને નહીં આવડતા પણ આ તો ટ્રાય કરીએ મસ્ત બનાવવાની. ડુંગળી શેકી નાખવાની. મમ્મી આ ડુંગળી ખરી ને શેકી નાખવાની. આપણે શાક બનાવીએ ને હે ને એવી રીતે શેકી નાખવાની. ના ઢોકવાનું નહીં. હા પછી નાખવાનું લહણિયું મરચું નાખવાનું. જો લહણિયું મરચું નાખવાનું મિત્રો. પછી નાખવાનું મેં મસાલો. તો જો અદર નાખવાની મમ્મી. જો અદર આટલી નાખવાની. પછી આ મસાલો નાખવાનો મિત્રો. આ ઘરનો મસાલો છે. પછી બીજું નાખવાનું મીઠું. હા ને સ્વાદ પૂરતું મીઠું નાખવાનું. બરાબર? અદર નાખી ને ત્યાં જોઈશું મિત્રો. અદર નાખી હવે છે ને આ લઈ નાખવાનું. આ બધું છે ને એકદમ મસ્ત કરી દેવાનું. આ રીતે છે ને આ બધું મસાલો વાળું ડુંગળી થઈ જાય હે ને શેકાવા દેવાની ઘડી પર. જો તો આજે હું પાસ્તા બનાવું મમ્મી. બરાબર? હા મમ્મી શાનું આવે ખબર તને? હા મને ના આવડે. બધા જોઈએ એટલે આવડે. આપણે મેગી બનાવીએ હે ને એનું આવે. હા આ રીતે હવે નાખવાનું ટમેટું મમ્મી. અને હવે નાખવાનું કેપ્સિકમ મમ્મી. આ પેલું ભડા મરચું હતું ને એ. પછી હવે નાખવાનું વટાણા. જો આ બધું ખરું ને આ શાક થઈ ગયું. હવે છે ને હવે શું કરવાનું જો મમ્મી. આ બધું ખરું ને અમે રેડવાનું પાણી. આ બધું પાણી રેડી દેવાનું. આ તો મારી રીતે બનાવું છું. હવે છે ને આ બધું ચડવા દેવાનું. આ વટાણા ચડે ને તો લેકિન 10-15 મિનિટ ચડવા દેવાનું. એને ઢોકી દેવાનું. અને આ પાસ્તા પછી નાખવાના. લાવ તો મિત્રો મારી રીતે બનાવું છું. નહીં મમ્મી? આ પહેલી વખત? આ પહેલી વખત જો રાહુલો બધું બનાવે નહીં. તો ઘણા મિત્રો કોમેન્ટ કરતા રાહુલભાઈ તમારી બાજુ ઠંડી જ નહીં પડતી. તો મિત્રો જો પરસેવો થાય હે ને આ મોડે જો પરસેવો નીકળે ને ઠંડી નહીં લાગતી. મમ્મી ઠંડી લાગે કે? મમ્મી આ ઢોકી દેવાનું. તો મિત્રો શાક બાગ કમ્પ્લીટ ચડે તો લગીન પાસ્તા મીઠું નાખી દઉં.
અને પાસ્તા થોડાક આમ હાથથી એ કરી દો, એટલે કે જે ચોંટી ગયેલા છે ને એટલે થોડા છૂટા પડી જાય. કેમ કે હું જ્યારે પાસ્તા મેં ગરમ પાણી બનાવ્યા ને ત્યારે હું તેલ નાખવાનું ભૂલી ગયો હતો, એટલે થોડા ચોંટી ગયા છે. એટલે એને હાથથી થોડા છૂટા પાડી દઉં તો લગીને આપણું આ શાક પણ કમ્પ્લીટ ચડી જાય. તો જો મિત્રો આ રીતે હાથથી મેં છૂટા પાડી દીધા, જે ચોંટી ગયા હતા એટલા માટે છૂટા પાડી દીધા. અને હવે કમ્પ્લીટ થઈ ગયું. તો જો મિત્રો હવે છે ને શાક મેં જોઈ લઉં કેવું થયું છે. આમ તો કમ્પ્લીટ થઈ ગયું એવું લાગે જ છે. અને હવે પાસ્તા નાખી દઈએ. તો જો મિત્રો આ રીતે પાસ્તા નાખી દઉં હું એટલે કમ્પ્લીટ થઈ જશે મસ્ત. મમ્મી જો આ રીતે બનાવ્યું. હા, તો જો મિત્રો હોણસી પકડવું પડે નકર સારું ગરમ લાગે. જો મિત્રો આ રીતે હલાવી નાખું એટલે બધું મિક્સ થઈ જાય. 15-20 મિનિટ થાય હા પણ આ શાક ચડતા. તો જો મિત્રો આ રીતે મસ્ત મિક્સ કરી દીધા. અને હવે પછી હજુ થોડુંક એને ચડવા દો એટલે કમ્પ્લીટ પાસ્તા પણ થોડાક મસ્ત આમ થઈ જાય. બરાબર મિત્રો. તો ચાલો મિત્રો પાસ્તા તૈયાર થઈ ગયા અને મમ્મીને ચખાડીએ કેવા થયા. મમ્મી જોજે કેવા થયા. હારા થયા મિત્રો. મમ્મીએ કહ્યું હારા થયા. હું ચાખી જાઉં. હારા થયા. મસ્ત. અમે તો પહેલી વખત બનાયા મકુ બનશે જમ પણ ટેસ્ટમાં હારા બનાયા. લે તું ચમચી ખા. હા હું તો હાથથી ખાઈશ. હા તો બીજી વાડકી કોણ બગાડ્યા. બરાબર મિત્રો. ભેગું જ ખાઈ લઈએ. મૂકવા આવું ખાલી ખોટું બીજું વાહન બગાડવું અત્યારે નહીં મમ્મી. સારું લાગે. તો ચાલો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને મળીશું હવે ચાલો જમવા. મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી. શું કહેવાય તોય પણ શું કહેવાય. પાસ્તા. પાસ્તા નહીં પાસ્તા. હા જે એનું નામ જે હોય આપડે ખાતા ઉપર નામ જે હોય આપણને સારું લાગે ને બસ. બરાબર મિત્રો. તો ચાલો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.